વિશેષ અતિથિ તરીકે તો તૈયારીઓ પણ પૂર્ણ થઈ ચૂકી છે। જગન્નાથની આ જળયાત્રામાં હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો જોડાતા હોય છે। આજનો આ પૂનમનો અવસર કે જ્યારથી રથયાત્રાના 15 દિવસ પહેલા જળયાત્રાની શરૂઆત થતી હોય છે અને ત્યારથી જ માહોલ એટલો જ ભક્તિમય જોવા મળતો હોય છે। આનંદ, ઉત્સાહ, ઉમંગ અને મંદિર પરિસરના દ્રશ્યો છે કે જ્યાં કણ કણમાં ધાર્મિકતા વહી રહી છે। તો ભવ્ય રથયાત્રા પહેલાના જળયાત્રાના આ દ્રશ્યો હર્ષભાઈ સંઘવી કે જેઓ મંદિર પરિસરમાં છે કે જેઓ પણ જળયાત્રામાં સહભાગી થયા છે। વિશેષ અતિથિ આજના હર્ષભાઈ સંઘવી છે। તો આ સાથે જ અનેક ભજન મંડળીઓ પણ જોડાય છે। યુવાઓમાં, મહિલાઓમાં પણ એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। સુરક્ષા વ્યવસ્થા પણ એટલી જ સઘન કરવામાં આવી છે। જગતના નાથની આ જળયાત્રા આજે છે અને એટલે જ વિશેષ અવસર આજનો આ દિવસનો છે। ગજરાજ, બળદગાડા, બેન્ડ વાજા સાથે જળયાત્રાની શરૂઆત થઈ ચૂકી છે। તો મંદિર પરિસરના દ્રશ્યો કે જ્યાં હર્ષ સંઘવીએ દિલીપદાસજી મહારાજને મળ્યા હતા, વંદન કર્યા હતા અને ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર શરૂઆત થશે આ જળયાત્રાની। જગન્નાથ મંદિરના દર્શન પણ હર્ષભાઈ સંઘવીએ કર્યા। જળયાત્રાનું મહત્વ પણ એટલું જ અનેરું હોય છે। સોમનાથ બુદ્ધરના આરાના દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર આપે જોયા કે જ્યાં પણ તૈયારીઓ તેજ થઈ ચૂકી છે। તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે। જળયાત્રા ત્યાં પહોંચશે, વિધિ વિધાન થશે શાસ્ત્રોક્ત, ત્યારબાદ ભગવાન જગન્નાથનો જળાભિષેક થશે એ પવિત્ર અને ત્યારબાદ ગજવેશના સ્વરૂપમાં ભગવાન દર્શન આપશે। આખા વર્ષમાં એક જ દિવસ હોય છે કે જ્યારે ભગવાન ગજવેશના દર્શન આપતા હોય છે અને એટલે જ આજનો આ દિવસ ખૂબ જ ખાસ બની રહેતો હોય છે। તો આ જ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। જેઠ સુદ પૂનમનો આ દિવસ કે જ્યારથી ભગવાન જગન્નાથની રથયાત્રાનો વિધિવત રીતે પ્રારંભ થતો હોય છે અને આજ સાથે આપણી સાથે સંવાદદાતા રીમા દોશી પણ જોડાયેલા છે। રીમા, જળયાત્રાની શરૂઆત થઈ ગઈ છે। ખાસ તો જો વાત કરવામાં આવે તો ગજરાજ છે જેણે સોમનાથ બુદ્ધના આરેથી પ્રસ્થાન કરી ચૂક્યા છે। ભજન મંડળી અને અખાડાની પણ શરૂઆત છે તે થઈ ચૂકેલી છે। ત્યારે હવે જો સૌથી મહત્વની વાત કરીએ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે જ તમામ સાધુ સંતો પણ મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યા છે। ત્યારે ખૂબ જ મહત્વપૂર્ણ જો વાત કરવામાં આવે તો જળયાત્રાને લઈને ખાસ વિશેષ મહત્વ રહેલું છે અને તેને જ લઈને તમામ જે સાધુ સંતો પણ અહીંયા પહોંચ્યા છે તે તમામે તમામના સાધુઓના સાથે હર્ષ સંઘવી અને તમામ લોકો રથમાં અહીંયાથી જગન્નાથ મંદિર ખાતથી સોમનાથ બુદ્ધના આરે પહોંચશે અને તેની વચ્ચે જો ખૂબ જ અગત્યની કહી શકાય કે આ જે જળયાત્રા જે છે તેને લઈને તમામ જે તૈયારીઓ છે તે કરી લેવામાં આવી છે। ગજરાજનું પ્રસ્થાન થઈ ચૂક્યું છે અને તેની વચ્ચે આ પ્રથમ વખત આ પ્રકારે ઘોડાગાડીઓ છે, બગી છે તે તૈયાર કરવામાં આવી છે કે જેની અંદર તમામ અલગ અલગ સાધુ સંતોને સ્થાન આપવામાં આવી રહ્યું છે। ખાસ તો તમામ મહંતો અહીંયાથી સોમનાથ બુદ્ધના આરે જવાના છે અને સાથે જ ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા છે। જળયાત્રાના વિશેષ અતિથિ તરીકે હર્ષ સંઘવીની આ વખતની ઉપસ્થિતિ છે। ત્યારે ખૂબ જ મહત્વપૂર્ણ કહી શકાય જે પ્રકારે મંદિરની અંદર સમગ્ર માહોલ છે તે થયો છે। ગજરાજ અને તમામનું પ્રસ્થાન છે તે થઈ ચૂક્યું છે। ત્યારે તેની વચ્ચે 108 જે કળશ છે તે પણ તૈયાર છે કે જેની અંદર વિશેષ ગંગા પૂજન કરવામાં આવનાર છે અને તેની સાથે જ આ તમામે તમામ કળશ છે તે સોમનાથ બુદ્ધના આરે પહોંચશે અને તેની સાથે જ જો વાત કરીએ તો આ કળશનું જે જળ છે તે નિજ મંદિર પરત લાવવામાં આવશે અને તે જળ છે તેમાંથી તે જળ મંદિર પરત લાવવામાં આવશે અને બાદમાં જેનો જળાભિષેક કરવામાં આવનાર છે। તમામે તમામ સાધુ સંતો સાથે તમામે તમામ અગ્રણીઓની પણ અહીંયા ખાસ ઉપસ્થિતિ જોવા મળી રહી